જે ચા બનાવે બસ ચા પીવું છો ચા તો થયો હવે નાસ્તો કરવી હે ચા પાણી પીવું હાલો જય માતાજી જય દ્વારકાધીશ। તો આજે જો સવારમાં વિડીયો ચાલુ કર્યો અને આજે વાડીએ બેઠા ને જો બા અને અમાર ભાનુફુની મહેમાન આવ્યા કાલ સાંજના બેઠા આવી નહીં બા તારફે રાખડી બાંધવા આયા હા એમ છે રાખડી બાંધવા આયા ભાનુફુની રાજકોટ થી તે બેઠા આવી નહીં બા અને જો કાલ બનાવ્યો તો મેં માવો બનાવ્યો હું વઈ ગઈ કા હા હા ખાવા મળશે ને ભલા હા આરીફા પેંડા જેવો જ થયો હે અસર કર્યો રાહુલભાઈ ભાવશે કે મેં કર્યો નહીં એને કિશન કે નો હરખું થયું એવું કરશે આ બાજુ દિલીપ ફુવા ની બેઠા હારું હે ને દિલીપ ફુવા આ બાજુ મારા બાપુ બેઠા હે ને આ બાજુ અમારા અંધાઈ ઢોર બાંધ્યા છે વાસળિયું બાંધ્યું હે સવારમાં અને હમણાં આજે ચા બનાવે છે ચા પાણી પીવાના છે જો ચા બની ગયો બા ચા પીવું છો ખાવા બેસી ગયા હતા સવારે નાસ્તો કરવી હે ચા પાણી પીવે હે નહીં બા હાલો સવારે ખાઈ પી લેવી નાસ્તો કરી લેવી તો આપડે જો ખાઈ પી લીધું ને હવે જો ભાનુભાઈ રાખડીયું બાંધવા મીણ્યા છે અટાણે બાય પેંડો ખાવા મીણ્યા નહીં બા એમાં ભાનુ આવત મને ન દે હા દે જો હું ફાઈન 200 રૂપિયા દઈ દઉં કોઈ લક સમૂહ આવે ને તમારે સમૂહ દેવાના હોય આ ફાઈન દઈ દઉં છું આ વારો આવ્યો ને કેમ વારો તમારે નથી દેવાના આ વારો આવ્યો લઈ જો ને બા હાલો જો હંધાઈ રાખડ્યું ભાનુભાઈએ બાંધી દીધી મારા બાપુ ને મારા કાકા ને હંધાઈ ને નહીં બા હા બધાને બાંધી દીધી બોલો અને હવે હંધાઈ પેંડાય ખાઈ લીધા રાખડ્યું હંધાઈ હંધાઈ ગામમાં જાય છે ઢુકડી વાડી હા હવે ઢુકડી વાડી ને અમારા હંધી જાય બીજે મારા કાકા ને બાંધવા જાય છે અને પછી ફઈ બપોર પાછી વઈ આવશે એટલે હજી બપોર પાસે આવશે હજી એટલા રાખડ્યું બાંધી આવે પેલા રાખડ્યું બાંધવા જાય છે બપોર આવશે એવું છે તો જો આપણે હે ને પછી આવી ગયા ખેતરમાં માંડવીમાં અને એમાં જો બળદ હાંકવાના ચાલુ હે એટલે કે હાથી હાંકવાનું આપણે જો અત્યારે હે ને આમાં હવે એકવાર હાથી હાંકી નાખ્યું કેદુનો વરસાદ તો આવતો નથી વાદળા જોરદાર થાય છે આવા નવા અને કઈ વરસાદ આવે નહીં એટલે આપણે જો બળદ હાંકવાનું ચાલુ કરી દીધું છે આમાં કીધું હાથી હાલે ને તો થોડુંક ખડ ને એવું હોય તો એ સુકાઈ જાય અને પછી એ નો વરસાદ આવે તો પાણી પણ પાવું પડશે આપણા માંડવીમાં અંધાઈ પાવા જ મળ્યા છે આપણે કઈ પાવાની શરૂઆત કરી નથી હજી પણ હવે કીધું આજે એકવાર બળદ હાંકી નાખવી પછી આગળ જોવી તો આપણે જો વાડી આવી ગયા ને હવે જો આજ મહેમાન આવ્યા હતા રોકાણા દિલીપ ફુવાની તે જો અટાણ બપોરે હંધાઈ ખાવા બેસી ગયા છે જો બનાવ્યું છે પૂરીઓ ને ચાક ને ભૂંગળા ને એવું બધી વસ્તુ છે તો જો અત્યારે બપોરા કરવા બેસી ગયા છે અને અહીંયા પૂરીઓ બનાવે છે ને અમારો એટલે પૂરીઓ બનાવે છે અને અત્યારે જો જમવા બેસી ગયા ને હું બેસી ગયો જમવા તો હાલો હવે જમી લેવી આપણે પણ હંધાઈ
તો હાલો આપણે જો બપોરા કરીને પછી આજ કાંઈ વિડીયો બનાવ્યો નતો, મહેમાન હતા અને અત્યારે સાંજનો ટાઈમ થઈ ગયો. મહેમાન વહી ગયા, મારા ફૂઈની આવ્યા હતા રાખડી બાંધવા અગાઉ, જે રક્ષાબંધન આવે એ પહેલા આવી ગયા હતા, 2 દી અગાઉ એવું હતું. અને જો અત્યારે સાંજનો સમય ગાય ધોવાની છે, આ માળીની હદાય જો અહીંયા ઊભા છે મારા મીની. જો આ છે ને મહેમાન આયા તો થઈ તો એટલે પૈસા દેતા ગયા અને મહેમાન ગયા હવે કેના નાનકા એટલે એમ નામ એવું છે. તો હવે જો ગા ધોવાની છે એટલે તૈયારીઓ હાલે છે, ડોલ ને એવું ખાટલો એક બાજુ કરી વાળો છે માળી ખાટલો, જો આ પાડો ના ભાંગ્યો છે ને એટલે વાળી પાડો નકર ખાટલા ઉપર કદાચ આમ પગ ચડાવે. હાલો અમે જો ગાય ધોવાનું ચાલુ કરવી એવું છે. અત્યારે હંધું કમ્પ્લીટ છે. હું ફટાફટ જો ગાયની વાસળી સામે આંબલી એ બાંધી છે ને એને આવવા દો. હાલો અહીંયા તો આપણે જો ગાય દોવાઈ ગઈ છે મિત્રો. અહીંયા જો આયરે ગાય પાછળ બાંધી છે અને જો મારી મીએ ગાય દોઈ લીધી છે. કેમ છે? હા ગાય દોઈ લીધી. જો આયર્યું ગાયનું દૂધ અને જો આપણે ગાય દોઈ આ વાછડી ગાયની. હવે આ ભેંસ દોવાની છે આપણે અને એનો જો અહીંયા પાડો બાંધ્યો, જો ઠેકડા મારે આ પૂરો પાડો. તો હાલો હવે ફટાફટ આપણે ભેંસ દોવાનું ચાલુ કરવાનું છે. હવે જો આપણે ભેંસને પાડો મૂક્યો હોય ધાવવા અને પછી ભેંસ દોવાની બતાવું તમને. આ બાજુથી દેખાય, ઓલી બાજુ સુધી આડું આવશે, આ બાજુ પાડા મોટું દેખાય. હવે જો આપણે ભેંસ દોવાનું ચાલુ થઈ ગયું છે ભેગું. તો મિત્રો આપણે જો ભેંસ દોવાનું ચાલુ થઈ ગયું. હવે આગળનું કામ છે ભેંસ દોવાઈ જાય પછી ખાણ દેવાનું ને નીણનું ને એવું હતું. તો એ કામ ફટાફટ કમ્પ્લીટ કરી અને જમવાનું છે. તો હવે ફટાફટ પછી વિડીયોમાં આગળ મળવી હતું કામ કરી વાળી. મિત્રો હંધુય કામ થઈ ગયું અને આપણે બેસી ગયા સાંજનું જમવાનું. અત્યારે જમવામાં એવું હતું કે મહેમાન હતા ને બપોરે ઘણું બધું બનાવ્યું હતું ને તે ઘણું બધું હતું જ, એટલે અત્યારે બહુ બનાવવાનું નથી. નકર પછી આ બપોરનું હોય ક્યાં જવા દેવું, કેમ કે એ ખાવું પડે ને પછી આ હંધુય વ્યસ્ત ક્યાં જવા દેવું, ઘણું બધું બનાવ્યું હોય. એટલે હે ને જો આ થેપલા એટલે કે પૂરી ભાઈ, પૂરી ને રોટલી ને દૂધ તો અત્યારે જ હોય, શાક બનાવ્યું છે ને આમાં હંધુય પીડ્યું છે ને તો આપણે હંધુય જમી લેવી અત્યારે. અને જો અહીંયા અમારે બિલાડી જમવા બેઠી છે કાંઈ જો જોયું ને હામું એ અત્યારે આ પૂરી ખાતી હતી ને નાખીને તે હવે બેઠી છે. અને આપણે હાલો હવે ફટાફટ જમી લેવી. જો તે અત્યારે ઘણું બધું હાલો ફટાફટ જમી લેવી. હાલ બિલાડી ખાવા તું પણ. આપણે ખાધું પેલા ખવરાયું, પાછું પણ બિલાડીને ખવરાયું. જો મસ્ત મજાની ખાવા મળી બિલાડી. હાલો તો આપણે જો ખાઈ પી લીધું છે અને હવે તો ગામમાં જવાનું છે ને બા આજ વાડીએ રહેવાના છે. જો અહીંયા બેઠા છે નહીં બા? મારે નહીં, મહેમાન આવે ને એટલે હું રહું. મહેમાન પાછા આવવાના છે એટલે કાલ મહેમાન આવે કાલ પાછી રહું. હાસી વાત ને, પાછા અમારે મહેમાન આવવાના એટલે બા વાડીએ રહ્યા બીજા મહેમાન. મારે રાંધવું ન પડે, મને તૈયાર બધા ખાવાય દે નહીં સારું, બધી ખાઈ લેવાનું એવું છે. એટલે પાછા મહેમાન આવવાના છે રાજકોટ થી. ગયા ભાનુફની વ્યા ગયા ને હવે કાજુ ની અમારે આવવાના છે એટલે હવે મહેમાન ચાલુ જ રહેશે. એટલે મારે 3 દી સુધી રહેવાનું કા. એટલે બા અહીં રહેશે ને હું જાઉં છું દૂધ લઈને હવે ગામમાં. તો હાલો મળવી એક બીજા વિડીયોમાં. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.